નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રમેય 10.4નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે 3 બિંદુઓમાંથી વર્તુળ તેનો અભ્યાસ કરવાનો છે. હવે જો કોઈ પણ એક રેખા દોરવી હોય ને તમારે, તો એના માટે 2 બિંદુ પૂરતા છે. અને બીજું વિધાન કે કોઈ પણ તમે જુદા જુદા 2 બિંદુ લ્યો ને, તો એમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. તો ચાલો એ પોઈન્ટ પહેલા લખો. રેખાના નિરૂપણ માટે 2 બિંદુઓ પૂરતા છે. રેખા દોરવી, નિરૂપણ મતલબ દોરવી. કોઈ પણ તમે 2 બિંદુ લ્યો ને એટલે એક રેખા બની જાય છે. બીજો પોઈન્ટ, 2 ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. કોઈ પણ તમે 2 જુદા જુદા બિંદુ લ્યો, માની લ્યો કે મેં આ A બિંદુ લીધું ને આ B બિંદુ. હવે તમે આ 2 બિંદુમાંથી કેટલી રેખા પસાર કરી શકો? આ 2 બિંદુમાંથી પસાર થતી હોય એવી, તો કે એક અને માત્ર એક જ. તો આ 2 પોઈન્ટ સમજાઈ ગયા. હવે આપણને એમ કહે છે કે એક વર્તુળ દોરવું હોય તો કેટલા બિંદુઓની જરૂર પડે? બરોબર, વર્તુળ. તો જો માની લ્યો કે એક બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય, હવે એ જોશું. એક બિંદુમાંથી અનંત વર્તુળ પસાર થાય. જો હું અહીંયા એક બિંદુ લઉં, બિંદુ એટલે ટપકું એટલે આવડી સાઈઝનું હોય એવું આપણે ફિક્સ નથી હો, કે બિંદુ એક ટપકા સ્વરૂપે હોય. તો જો હવે આ બિંદુમાંથી આપણે કેટલા વર્તુળ પસાર કરી શકો? તો જો આ 1 વર્તુળ, આ 2 વર્તુળ, આ 3 વર્તુળ. તો આવા એક બિંદુમાંથી હું અસંખ્ય વર્તુળ પસાર કરી શકું. હવે બીજો પોઈન્ટ, 2 બિંદુમાંથી અનંત વર્તુળ પસાર થાય છે. હવે હું છે ને 2 જુદા જુદા બિંદુઓ લઉં, આ A બિંદુ અને આ B બિંદુ. આ 2 બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય? તો જોઈ શકો છો, આ એક વર્તુળ, આ તો સમજ માટે હો, કાયદેસર વર્તુળ આ નથી થતું, પણ આપણે દોરી શકીએ આવી રીતે. બીજું વર્તુળ, આ ત્રીજું, આ ચોથું વર્તુળ. તો જુદા જુદા 2 બિંદુ લ્યો ને, તો એમાંથી તમે અસંખ્ય વર્તુળ પસાર કરી શકો. હવે આપણે 3 બિંદુ લેશું. પછી 3 બિંદુ છે ને એ સમરેખ બિંદુ લેશું. 3 સમરેખ બિંદુ લેતા. હવે સમરેખ બિંદુ એટલે
તો એક જ રેખા ઉપર આવેલા હોય. આ એ બિંદુ, આ બી બિંદુ અને સી બિંદુ. જો હવે તમે 3 સમરેખ બિંદુ લ્યો ને અને વર્તુળ દોરવાનો પ્રયત્ન કરો ને તો શું થાય? તો એવું થશે કાં એક બિંદુ અંદર રહી જાય, કાં બીજી આકૃતિ દોરું, એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ. 3 સમરેખ બિંદુ લ્યો ને કાં એક બિંદુ બહાર રહી જાય. સમજાઈ ગયું? 3 સમરેખ બિંદુ લ્યો તમે અને વર્તુળ દોરવાનો પ્રયત્ન કરો ને તો કાં એકાદ બિંદુ અંદર રહી જાય વર્તુળની, કાં વર્તુળની બહારના ભાગમાં આવે. ચાલો હવે આપણે જે સમજવાનો પોઈન્ટ છે ખાસ તમારે તે આ છે, 3 બિંદુ અસમરેખ લેતા. 3 અસમરેખ બિંદુ લેતા. અસમરેખ એટલે તો કે એક જ રેખા ઉપર આવેલા ના હોય તેવા. તો જુઓ હું અહીંયા 3 અસમરેખ બિંદુ લઉં, આ એ બિંદુ, આ બી બિંદુ ને આ સી બિંદુ. તમે જોઈ શકો છો કે આ ત્રણેય બિંદુ એક રેખા ઉપર આવેલા નથી, એટલે આને અસમરેખ બિંદુ કહેવાય. હવે તમારે શું કરવાનું? તો કે પહેલાં તમારે એ અને બીને જોડવાનું, એ અને બીને જોડવાનો, પછી બી અને સીને જોડવાના, પછી તમારે આ એ બીનો લંબ દ્વિભાજક લેવાનો. લંબ દ્વિભાજક તમે પરિકરની મદદથી લઈ શકો. કેવી રીતે? તો કે જો એ બીનો લંબ દ્વિભાજક લેવાનો તો પરિકરનો એક છેડો બી ઉપર ને બીજો છેડો એ ઉપર રાખો તોય ભલે, ને એથી થોડુંક અંતર ઓછું રાખો તોય ભલે. આમ એ બીની બંને અર્ધતલમાં ચાપ મારવાની. આ બાજુ ચાપ મારી, આ બાજુ ચાપ મારી, પછી એને કેન્દ્ર લઈને ચાપ મારવાની. આ બાજુ ચાપ ને આ બે ચાપ જ્યાં છેદે એમાંથી તમારે એક રેખા પસાર કરવાની, એટલે આ લંબ દ્વિભાજક કહેવાય. ને તમે અગાઉના ધોરણમાં લંબ દ્વિભાજક લેતા શીખી જ ગયા છો. હવે આ લંબ દ્વિભાજકનું નામ આપણે PQ રાખી દઈએ. એ જ રીતે હવે BCનો લંબ દ્વિભાજક લેવાનો. BCનો લંબ દ્વિભાજક કેવી રીતે? તો ફરી વાર કહી દઉં, બીને કેન્દ્ર લઈને આ બાજુ ચાપ મારવાની, નીચે ચાપ મારવાની. સીને કેન્દ્ર લઈને ઉપર ચાપ મારવાની, નીચે ચાપ મારવાની. જ્યાં એકબીજાને છેદે ને એને જોડી દેવાના, એટલે એ લંબ દ્વિભાજકનું નામ આપણે RS રાખીશું. સમજાઈ ગયું બધાને લંબ દ્વિભાજક કેવી રીતે? આ લંબ દ્વિભાજક જ્યાં એકબીજાને છેદે ને, બરોબર, અહીંયા આપણે O નામ દઈ દઈએ. જો લંબ દ્વિભાજક અહીંયા છેદે એનું નામ O. હવે અગાઉ આપણે શીખી ગયા છે કે આ લંબ દ્વિભાજક હોય ને, લંબ દ્વિભાજક ઉપરના કોઈ પણ બિંદુ લ્યો, આ O બિંદુ છે એ લંબ દ્વિભાજક ઉપરનું છે ને, તો એનું છે ને આ AB રેખાના અંત્ય બિંદુ A અને B આ બેથી સમાન અંતરે આવેલા હોય. મતલબ કે O થી એનું અંતર ને O થી B નું અંતર સમાન જ થાય. OA બરાબર OB. એ જ રીતે આ રેખાખંડના બે અંત્ય બિંદુ B અને C, આ લંબ દ્વિભાજક ઉપરનું બિંદુ O છે ને, તો O થી B નું અંતર ને O થી C નું અંતર સમાન જ છે. બેયમાં OB ને સમાન છે, એટલે અલ્ટિમેટલી આ ત્રણેય સમાન થઈ જાય. OA બરાબર OB બરાબર OC. એટલે આ ત્રણેય બિંદુ છે ને એ સમાન અંતરે આવેલા છે. કેનાથી સમાન અંતરે? O બિંદુથી. O થી એનું અંતર, O થી B નું અંતર ને O થી C નું અંતર ત્રણેય સમાન અંતરે આવેલા છે. હવે તમે ફરી પાછો પરિકરનો ઉપયોગ કરો. હવે તમારે O ને કેન્દ્ર લેવાનો છે. આ O બિંદુને કેન્દ્ર લ્યો અને ત્રિજ્યા કેટલી લેવાની? OA જેટલી. O ને કેન્દ્ર લઈને ત્રિજ્યા OA જેટલી, અને O થી તમે સ્ટાર્ટ કરો, આમ વર્તુળ દોરવાનો પ્રયત્ન કરશો ને તો B અને C આ બે બિંદુમાંથી પસાર થાય
એવું એક વર્તુળ દોરી શકશો। જો અત્યારે મેં દોર્યું, સમજાઈ ગયું। ઓને કેન્દ્ર લઈ ઓએ જેટલી ત્રિજ્યા લઈને આમ વર્તુળ દોરશો ને એટલે આ ત્રણેય બિંદુમાંથી પસાર થાય એવું એક વર્તુળ દોરી શકો। હવે એકથી વધારે વર્તુળ આ ત્રણેય બિંદુમાંથી પસાર થાય એવું એક વર્તુળ દોરી શક્યા। હવે બીજું દોરી શકો તો કે ના। તો આનો મતલબ ત્રણ અસમરેખ બિંદુ લ્યો ને તમે તો એમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે, જે આપણને પ્રમેય 10.5 માં કીધું છે। આ મુદ્દા આધારિત છે આ પ્રમેય। આપેલા ત્રણ અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ દોરી શકો। આ ત્રણ અસમરેખ બિંદુઓ આપણે લીધા હતા, એ, બી અને સી। ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ। હવે જો હવે હું એક પેલા ત્રિકોણ દોરું। આ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ કેવા કહેવાય? અસમરેખ કહેવાય ને। તો આ અસમરેખ હોય તો એમાંથી એક વર્તુળ દોરી શકો, જે મેં પહેલાથી દોરી દીધું છે। એટલે આવા વર્તુળને છે ને પરિવર્તુળ કહેવાય। કેવું કહેવાય? પરિવર્તુળ। તો ચાલો એ મુદ્દો લખાવી નાખો। ત્રણ અસમરેખ બિંદુઓ માંથી એક વર્તુળ દોરી શકાય। આ વર્તુળને ત્રિકોણ એબીસી નું પરિવૃત્ત અથવા પરિવર્તુળ કહેવાય। એટલે ત્રિકોણના ત્રણેય બિંદુઓમાંથી એક વર્તુળ પસાર કરો ને તો આ ત્રિકોણ એબીસી નું આ વર્તુળને પરિવર્તુળ કહેવાય અથવા પરિવૃત્ત કહેવામાં આવે છે। હવે જો અહીંયા વર્તુળનું કેન્દ્ર હોય ઓ, તો આપણે કેન્દ્ર અને ત્રિજ્યા વિશે થોડુંક લખી નાખી। એ વર્તુળના કેન્દ્ર છે ને એને પરિકેન્દ્ર કહેવાય। આને ત્રિકોણના પરિવૃત્તના કેન્દ્રને, આ પરિવૃત્ત જે છે આના કેન્દ્રને પરિકેન્દ્ર કહેવાય। ત્યાર પછી પરિત્રિજ્યા, ત્રિકોણના પરિવૃત્તની ત્રિજ્યાને
ત્રિકોણની પરિત્રિજ્યા કહેવાય. ફરીવાર 3 મુદ્દા તમને આકૃતિ ઉપરથી કહી દઉં. ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી એક વર્તુળ પસાર થાય એટલે એને પરિવૃત્ત કહેવાય. આ કેન્દ્રને પરિકેન્દ્ર કહેવાય. પછી આ ઓબી એટલે ત્રિજ્યા, આ ઓબીને પરિત્રિજ્યા કહેવામાં આવે છે. સમજાઈ ગયું બધાને? ચાલો ત્યાર પછી હવે સ્વાધ્યાય 10.3 વર્તુળની જુદી જુદી જોડીઓ દોરી પ્રત્યેક જોડીના કેટલા બિંદુઓ સામાન્ય છે અને સામાન્ય બિંદુની મહત્તમ સંખ્યા કેટલી છે. બે વર્તુળની આપણે જોડી કરવાની. કેટલી બને એ જોવાની. તો જો એક આ બની, બરોબર, શક્ય એટલી બનાવવાની. એક આ બીજી જોડી બની, ત્રીજી. હવે આ પેલી આકૃતિમાં જો સામાન્ય બિંદુ, સામાન્ય બિંદુ એટલે બે વર્તુળમાં હોય. તો આમાં જો સામાન્ય બિંદુ કેટલા છે? આમાં એક પણ એવું બિંદુ નથી જે બે વર્તુળમાં આવે, એટલે સામાન્ય બિંદુની સંખ્યા 0. આમાં જો આ બે વર્તુળ એકબીજાને છેદે છે એટલે અહીંયા એક જ બિંદુ એ છેદે છે, બરોબર. એટલે સામાન્ય બિંદુની સંખ્યા બે વર્તુળમાં આવતી હોય એવી 1. આમાં જો આમાં છે ને બે બિંદુ એ છેદે છે, અહીંયા નામ A દે ને અહીંયા B દે, એટલે આમાં સામાન્ય બિંદુની સંખ્યા 2, બરોબર. એટલે કોઈ પણ બે વર્તુળ લ્યો તમે, એમાં મહત્તમ સામાન્ય બિંદુની મહત્તમ સંખ્યા કેટલી મળશે? 2 મળે. સમજાઈ ગયું આ બધાને? ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે આપણને એમાં એક બીજો પ્રશ્ન કીધો છે. ધારો કે તમને એક વર્તુળ આપ્યું હોય, આપણને એક વર્તુળ આપેલું છે. હવે તેનું કેન્દ્ર શોધવાની રચના કરો. કેન્દ્ર શોધવાની રચના. સ્વાધ્યાય 10.3 નો આ બીજો પ્રશ્ન છે. ધારો કે તમને એક વર્તુળ આપેલું છે, એમાં આપણે કેન્દ્ર શોધવાની રચના કરવાની છે. જોઈ ચાલો હવે આપણે આ રચના કરશું. આપણને એક વર્તુળ આપ્યું છે, આનું આપણે કેન્દ્ર શોધવાનું છે. સમજવાનો પ્રયત્ન કરજો. હવે આપણે શું કરશું તો કે વર્તુળ ઉપર 3 બિંદુઓ લઈ લઈશું. આ A બિંદુ, આ B બિંદુ અને આ C બિંદુ, બરોબર. હવે રચનાના મુદ્દા આપણે લખતા જાશું. પહેલો મુદ્દો, આપેલા વર્તુળ પર ત્રણ બિંદુઓ A, B અને C લો. આપણે વર્તુળ ઉપર 3 બિંદુ લઈ લીધા. હવે શું કરશું? હવે આપણે એકબીજાને જોડી દેશું. એટલે બધાને એકબીજા સાથે નહીં, A અને B જોડશું અને B અને C જોડશું. તો હવે બીજો મુદ્દો લખો, AB અને BC જોડો. AB અને BC જોડો. હવે શું કરશું? તો હમણાં આપણે સમજ્યા. હવે આપણે આ AB નો લંબ દ્વિભાજક દોરશું. એ જ રીતે હવે આપણે BC નો લંબ દ્વિભાજક દોરશું. તો ચાલો જો લંબ દ્વિભાજક તો આવડી ગયો તમને, અગાઉ પણ તમે શીખી ગયા હોય. આ આપણે આ AB નો લંબ દ્વિભાજક, એનું નામ આપણે PQ રાખી દઈએ. અહીં લખશું AB નો
લંબ દ્વિભાજક PQ. એ જ રીતે હવે આપણે આ BC નો લંબ દ્વિભાજક, BC નો લંબ દ્વિભાજક એ બધાને દોરતા આવડે જ છે ને. લંબ દ્વિભાજક ખાસ આવડવો જોઈએ બધાને. BC નો લંબ દ્વિભાજક અહીંયા આપણે RS નામ દઈ દઈએ. BC નો લંબ દ્વિભાજક RS. હવે જો આ બે લંબ દ્વિભાજક જ્યાં એકબીજાને છેદે છે ને, જો આ બિંદુ એ છેદે છે તેનું નામ આપણે O રાખી દઈએ. હવે આપણે લખશું PQ અને RS, એટલે આ લંબ દ્વિભાજક PQ અને RS જ્યાં એકબીજાને છેદે તેનું નામ O છે. હવે જો આ O છે તો આ O ને શું કહેશું આપણે? વર્તુળનું કેન્દ્ર જ બની જાય. શા માટે? કારણ કે O થી A નું અંતર, O થી B નું અંતર ને O થી C નું અંતર સમાન અંતરે જ આવેલું છે. હમણાં જ આપણે શીખ્યા. ને આ O એ શું થઈ જાય? વર્તુળની ત્રિજ્યા. આ OB વર્તુળની ત્રિજ્યા, આ OC એ પણ વર્તુળની ત્રિજ્યા. ને આ O ને કેન્દ્ર લ્યો એટલે આ ત્રણેય બિંદુ એક જ રેખા ઉપર પાછો ઘૂંટાઈ જાય. આપણે ઓલરેડી એક વર્તુળ તો દોર્યું હતું જ. હવે O ને કેન્દ્ર પાછું દોરવા જાઉં ને, O એ જેટલી ત્રિજ્યા લઈને તો પાછું એના ઉપર જ ઘૂંટાશે. એટલે આ O છે એ વર્તુળનું કેન્દ્ર છે. આમ O એ વર્તુળનું કેન્દ્ર છે. અને આ O એ શું થાય? O એ વર્તુળની ત્રિજ્યા. તો આવી રીતે તમને એક્ઝામમાં એક વર્તુળ આપેલું હોય અને તમને એમ કહે કે કેન્દ્ર શોધવાનું છે, બરોબર, 3 થી 4 માર્કમાં પૂછે, તો આ રીતે તમારે પરિકરના ઉપયોગથી, મેં તો અત્યારે પરિકર મારી પાસે નથી, પણ તમને આમાં એક લંબ દ્વિભાજક દોરતા આવડવો જોઈએ પરિકરની મદદથી. આવી રીતે મુદ્દા લખવાના થશે. ચાલો, સમજાઈ ગયું બધાને અહીંયા સુધી? હવે ત્યાર પછીનો આપણે એક મુદ્દો શીખવાનો છે, બિંદુથી રેખાનું અંતર. બિંદુથી રેખાનું અંતર. હવે જો સૌપ્રથમ તો આપણને એક રેખા આપેલી છે. આ રેખાનું નામ AB રેખા. હવે એક બિંદુ લેવાનું જે આ AB રેખા ઉપર આવેલું નથી. એટલે હું અહીંયા જો એક બહાર બિંદુ લઈ લઉં છું. અહીંયા P બિંદુ જે AB રેખા ઉપર આવેલું નથી. હવે આ રેખા શું છે? તો કે બિંદુઓનો સમૂહ છે ને. અહીંયા અસંખ્ય બિંદુઓ આવેલા, એટલે આપણે અમુક બિંદુઓના નામ દર્શાવી દે. આને આપણે L1 કહેશું, આને L2, પછી આને આપણે L3, આને આપણે L4, આને આપણે L5, બરાબર. આ બધા બિંદુ ને વચ્ચે આપણે એક M નામ દઈ દઈએ. હવે આપણે છે ને P અને આ બધા બિંદુને જોડી દેશું. PL1, પછી આ PL2, પછી આ PM, PL3, PL4 ને PL5.
આ પી બિંદુથી આપણે આ રેખા ઉપર જે બિંદુ લીધા હતા ને 6 એ બધાને પી સાથે જોડી દીધા. હવે કોઈ આપણને એમ પ્રશ્ન કરે કે આ બિંદુ પીથી આ રેખા એ બીનું અંતર કયું, તો આ PL1 ગણાય, PL2 ગણાય, PM ગણાય, PL3 ગણાય, PL4 ગણાય કે PL5 ગણાય. તો જો જે ઓછામાં ઓછું અંતર હોય ને તેને છે ને આ બિંદુથી આ રેખાનું અંતર કહેવાય. કયું ગણાય? ઓછામાં ઓછી લંબાઈ. ને ઓછામાં ઓછી લંબાઈ હોય ને એ લંબ અંતર બને. કેવું અંતર બને? જો આ મેં સીધું દોર્યું તે આના કરતાં આ બધા અંતર વધારે છે ને, એટલે આ જે સીધે સીધું છે ને એ લંબ અંતર બને. ને એ લંબ અંતરને છે ને આ બિંદુ પીથી આ રેખા એ બીનું અંતર કહેવાય. તો સમજાઈ ગયું? તો બિંદુથી રેખાના લંબ અંતરને બિંદુથી રેખાનું અંતર કહેવાય. આ લંબ અંતર છે ને એને છે ને આ બિંદુથી રેખાનું અંતર કહેવાય. લંબ અંતર એટલે ઓછામાં ઓછી લંબાઈ. કેટલી? ઓછામાં ઓછી. જો આના કરતાં આ બધાની લંબાઈ છે એ વધારે છે. ચાલો હવે જો હવે આ પી બિંદુ છે એ આ રેખા એ બી ઉપર જ લઈ લ્યો તો તમે, તો અંતર કેટલું થાય? આ મેં એ બી રેખા દોરી નાખી, બરોબર. અત્યારે આ પી બિંદુ બહાર હતું તો લંબ અંતર એટલે આ PM. આ લંબ અંતર એટલે PM, P થી M નું અંતર. પણ હવે આ પી બિંદુ છે ને એ રેખા ઉપર જ લઈ લ્યો, તો આ બિંદુ P થી આ રેખાનું અંતર કેટલું થાય? 0 થાય. કેટલું થાય? 0. તો ચાલો લખી નાખી. જો બિંદુ રેખા પર આવેલું હોય તો બિંદુથી રેખાનું અંતર 0 થાય. તો આમાં આવા અમુક પ્રશ્ન તમને 1 માર્કમાં ને એમાં પૂછી નાખે, બરોબર. તો અહીંયા સુધી બધાને સમજાઈ ગયું. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખો. ત્યાર પછીનો હમણાં હું જે બોલ્યો સમાન જીવાઓ અને તેનું કેન્દ્રથી અંતર, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજશું. તો અહીંયા સુધી બધાને સમજાઈ ગયું, બરોબર. આ તમારે HW પાકી બુકમાં લખવું અને સાથોસાથ એકવાર રફ બુકમાં પણ લખવાનું છે.